જોવા મળશે। સાહેબ આગળ નીકળવા દો। ભારત માતા કી વંદે વંદે ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે બેગ તમારી માં ખીચામાં બેગ નહીં મળે। બેગ તમારી માં ખીચામાં નહીં મળે, જમા થઈ જશે। જયેશ કાકા તો બાપા ખર્ચો ના કહેવો, એનું નામ જ ના લ્યો। समाजમાં જનજાગૃતિ થાય એવા એક ઉમદા આશયથી આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા એની ડિટેલ સમજણ મળે એવા આજના આ સહિયારા પ્રયત્ન દ્વારા હું એટલું કહીશ કે પ્રિવેન્શન ઇઝ ધ બેટર ધેન ક્યોર। કોઈ રોગની જાણકારી મળે પણ એ રોગની જાણકારી મળે એ પહેલાં એનું નિદાન કરી એનું યોગ્ય દિશામાં અને એ ન થાય એવું પ્રશિક્ષણ આજના સમયની આવશ્યકતા છે। અને મને લાગે છે કે પુરુષો તરીકે એટલું કહીશ કે બહેનો જ્યારે પોતાના શરીરની કે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોતા નથી, ઘરની બધી જ સમસ્યાઓમાં તેમનો સમય પસાર થતો હોય છે। પણ આજે જ્યારે આપણી પાસે આટલી બધી ટેકનોલોજી છે અને એના માધ્યમથી આપણે જાગૃતિ અને બાકીના કામોમાં એની મદદ લઈ તો મને લાગે છે કે એ આ એક સાચા અર્થમાં લોક જાગૃતિ માટેનો એક ઉમદા પ્રયોગ છે, પ્રયાસ છે। એને હું ખૂબ ખૂબ ખૂબ
અભિનંદન આપું છું. સાથે સાથે મા ઉમિયા માતાની કૃપા આપણા સૌના ઉપર બની રહે અને આજે રમેશભાઈ કાંટાવાલાનો જન્મદિવસ છે, એમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ભારત માતાની જય, વંદે માતરમ. બેન, આપનું નામ અને પરિચય આપજો. હું ડૉક્ટર જાગૃતિ પટેલ, ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનની મહિલા અધ્યક્ષ છું, ઓલ ઇન્ડિયા. અને આજે અમદાવાદની અંદર આ બ્રેસ્ટ કેન્સર અવેરનેસ રેલીનું અમે અને સાથે સાથે મહિલા ગૌરવ રેલીનું આયોજન કર્યું છે. અત્યારે હાલ કેન્સર એ લગભગ નાનાથી મોટા બધા અલગ અલગ પ્રકારના ઘણા કેન્સર થાય છે, પરંતુ મહિલાઓ માટે ખાસ બ્રેસ્ટ કેન્સર એટલું બધું ફેલાયું છે કે જેનાથી બહેનોમાં જાગૃતિ આવે અને સાથે સાથે મહિલાઓનું ગૌરવ વધે. એ પ્રકારે સ્ત્રી એ પરિવારની કરોડરજ્જુ છે અને એટલા માટે સ્વસ્થ નારી સ્વસ્થ ભારત એ સ્લોગન સાથે અમે આજે આ રેલીનું આયોજન કર્યું છે. આ રેલીની અંદર આજે 1000 કરતાં વધુ બહેનોએ ભાગ લીધો છે અને આ રેલીના આયોજક એ ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ છે અને રેલીનું પ્રસ્થાન માનનીય શ્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબે કર્યું, જે આપણા પૂર્વ ગૃહમંત્રી હતા. અને આપ જોઈ શકો છો કે રેલીમાં જબરદસ્ત ઉત્સાહ અને ઉમંગ છે. મારા મોકલી દેજો. 1 2 3 4 બેસ્ટ જગાવો, બેસ્ટ જગાવો. સ્વસ્થ નારી સ્વસ્થ નારી સ્ત્રી પરિવારની કરોડરજ્જુ, સ્ત્રી પરિવારની સ્વસ્થ નારી સ્વસ્થ નારી સ્વસ્થ નારી. બ્રેસ્ટ કેન્સરથી જેટલા ડગલા ચાલ્યા ને એટલા ડગલા અમે ડોનેટ કર્યા હતા. અને એવું કહેવાય કે 5000 ડગલા ડોનેટ થાય ને એટલે એક બહેનનું ફ્રીમાં ચેકઅપ થાય. એવા કરોડો ડગલા થયા અને લગભગ એવું 10,000 બહેનોનું આપણે ફ્રી ચેકઅપ આશીર્વાદ ફાઉન્ડેશન કરવાનું છે, જેની માર્કેટ કોસ્ટ 3,000 થી 3,200 રૂપિયા માર્કેટ કોસ્ટ થાય. એ ફ્રી ચેકઅપ, મેમોગ્રાફી, પેપ ટેસ્ટ આ બધું આશીર્વાદ ફાઉન્ડેશન કરશે. અહીંયાથી તમે 10-10 ની કે 15 ની ટીમ બનાવી અને આશીર્વાદ ફાઉન્ડેશનમાં રજીસ્ટ્રેશન કરાવી જજો. ફ્રીમાં ચેકઅપ થશે. આ રેલીનો આશય સાહેબ અમારો એક જ છે કે દરેક બેન જે 40 પહોંચે એ બ્રેસ્ટ કેન્સરનું ચેકઅપ કરાવે ગભરાયા વગર. એટલા માટે કે એક માં બચશે, એક દીકરી બચશે ને તો એક પરિવાર બચી જશે. આ ભાવ સાથે અમે આ કામ કરીએ છીએ. અને આદરણીય આજે રેલી છે, આ રેલીનું શું આયોજન છે અને કઈ રીતનું કર્યું છે? આપનું નામ અને પરિચય પહેલાં આપજો. મારું નામ રમેશ કે પટેલ, કાંટાવાળા, ઉમિયા સંસ્થાન ઊંઝા તરફથી પ્રેરિત ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલનું આ એક આયોજન કરેલ છે, બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન.
અવેરનેસ માટે આ એક રેલીનું આયોજન કરેલ છે. અમે 1000 બહેનો છે અને પ્લે કાર્ડ સાથે અહીંયાથી અમે નીકળ્યા. આનું આયોજનમાં તમે કઈ રીતનું આયોજન કર્યું છે અને કઈ કઈ સંસ્થાઓએ ભાગ લીધો? અમારી ઉત્તર ગુજરાત પાટીદાર સંસ્થાના દરેક કાર્યકર્તાઓ, અમારી ઊંઝા સંસ્થાનના પ્રેરિત આ એક કાર્યક્રમનું આયોજન કરે. વસ્ત્રાલ વિસ્તારમાં લગભગ કેટલા કિલોમીટર અને કેટલા કિલોમીટરનું આ ચાર? 1000 બહેનો છે અને 5 કિલોમીટરનું એક આયોજન કરેલ છે. भारत माता की, भारत माता की, वंदे 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 भारत माता. મનોજભાઈ, એક કાઉન્સિલર તરીકે તમે તમારા વિસ્તારમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું છે, તો આ આખું આયોજન કઈ રીતના અને શાના પ્રેરિત હતું? આ ઊંઝા ઉમિયા માતા સંસ્થા દ્વારા અને ઉત્તર ગુજરાત પાટીદાર સમાજ વસ્ત્રાલ દ્વારા બ્રેસ્ટ કેન્સર જાગૃતિ અભિયાન માટે અમારા વિસ્તારના પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાહેબ અને ધારાસભ્ય શ્રી બાબુસિંહ જાદવ સાહેબ અને અમારા પ્રમુખ શ્રી રમેશભાઈ કાંટાવાલા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું. અને 1000 બહેનો સાથે આ આખા વિસ્તારમાં 5 કિલોમીટરની રેલી સ્વરૂપે પ્રસ્થાન કર્યું હતું. ત્રણની લાઈનમાં રહીશું બહેનો, ત્રણની લાઈનમાં જોડાઈશું.